નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 11 બાયોટેકનોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ. છેલ્લા લાસ્ટ લેક્ચરની અંદર આપણે બાયોટેકનોલોજીના સિદ્ધાંતોનો અભ્યાસ કરતા હતા. તો તેમાં 2 પેરેગ્રાફના ક્વેશ્ચન સ્વરૂપે આપણે વાત કરી હતી. આજે લખીએ નવો ક્વેશ્ચન. બાયોટેકનોલોજીના સિદ્ધાંતો જ હજી શરૂ જ છે, બરાબર? તો ક્વેશ્ચન લખીએ. પુનઃસંયોજિત ડીએનએ અણુના પુનઃનિર્માણ વિશેની સામાન્ય માહિતી આપો. આજનો ક્વેશ્ચન, પુનઃસંયોજિત ડીએનએના અણુના પુનઃનિર્માણ વિશેની સામાન્ય માહિતી આપો. તો સામાન્ય માહિતી આપીએ. આન્સર તો સૌપ્રથમ તમને ડીએનએ વિશે થોડી ઘણી માહિતી હોવી જોઈએ. જોકે આગળ તમારે ચેપ્ટર નંબર 6 આવી ગયું છે, આનુવંશિકતાનો આણ્વીય આધાર. તો તેની અંદર તમે ડીએનએની ઘણી બધી પદ્ધતિઓ જોઈ અને ડીએનએની વિસ્તૃતમાં માહિતી જોઈ કે ડીએનએ ખરેખર કેવું હોય, તેની લંબાઈ વગેરે, બરાબર? તો તે તમને સૌપ્રથમ આ ચેપ્ટરમાં ખ્યાલ હોવો જોઈએ. એટલે આ ચેપ્ટરની પ્રસ્તાવના કહો તો એ આગળનું ચેપ્ટર નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર, ઓકે, તે ચેપ્ટર વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. જોકે ઓલરેડી તમે અભ્યાસ તેનો કરી ચૂક્યા છો, એટલે અહીંયા તમને સમજાઈ જ જશે, એમાં કોઈ ડાઉટ નથી. તો શરૂઆત કરીએ. પુનઃસંયોજિત ડીએનએ અણુના પુનઃનિર્માણ વિશે સામાન્ય માહિતી આપો. પ્રથમ, રિકોમ્બિનન્ટ ડીએનએનું નિર્માણ સાલ્માનેલા ટાઇફિમુરિયમના અસલ પ્લાઝમિડમાં એન્ટીબાયોટિક પ્રતિરોધી જનીનના ટુકડાને જોડીને થઈ શક્યું. આ કાર્ય ઈસવીસન 1972 સ્ટેનલે ઓહેન અને હર્બર્ટ બોયર દ્વારા કરવામાં આવ્યું હતું. શું કહે છે? તો કે પ્રથમ રિકોમ્બિનન્ટ ડીએનએનું નિર્માણ પ્લાઝમિડ, જેનું નામ છે એ ખાસ તમારે યાદ રાખવું જરૂરી છે, સાલ્મોનેલા ટાઇફિમ્યુરિયમના અસલ પ્લાઝમિડમાં એન્ટીબાયોટિક પ્રતિરોધી એટલે તેનાથી વિરોધી. પ્લાઝમિડ એટલે શું એ તમને ખ્યાલ જ હશે. ન ખ્યાલ હોય તો અહીંયા ધ્યાન આપો કે કેટલીક વાર જે કોષની અંદર, અહીંયા ધ્યાન, આ દાખલા તરીકે કોષમાં કોષ કેન્દ્ર,
ઓકે, કે તેમાં રંગસૂત્ર, જનીનદ્રવ્ય જે કાંઈ હોય ડીએનએ, કે ડીએનએની સાથે આવું બીજું એક નાનું ગોળાકાર ભાગ હોય જેને પ્લાઝમિડ કહેવાય. ધોરણ 11 સાયન્સની અંદર વ્યાખ્યા આવી ગઈ તમારે ચેપ્ટર નંબર 8ની અંદર. ઓકે, જે કોષ રિલેટેડ નામનું ચેપ્ટર હતું તેમાં તમે જોયેલું છે વિસ્તૃતમાં. જે ડીએનએ જેવું જ દેખાવમાં હોય તેને શું કહેવાય? પ્લાઝમિડ. પ્રથમ રીકોમ્બિનન્ટ ડીએનએનું નિર્માણ સાલ્મોનેલા ટાઇફિરિયમના અસલ પ્લાઝમિડમાં એન્ટીબાયોટિક પ્રતિરોધી જનીનના ટુકડાને જોડીને થઈ શક્યું. ઓકે, આપણો સવાલ અહીંયા સમજો કે પુનઃસંયોજિત ડીએનએના અણુનું પુનર્નિર્માણ વિશેની સામાન્ય માહિતી આપણે મેળવીએ છીએ કે આ કાર્ય 1972માં કરવામાં આવેલું હતું. બરાબર, બે વૈજ્ઞાનિકો જેના નામ અનુક્રમે યાદ રાખવાના છે તમારે. પ્રથમ વૈજ્ઞાનિકનું નામ છે સ્ટેનલે કોહેન અને બીજા વૈજ્ઞાનિકનું નામ છે હર્બર્ટ બોયર. આ બંને વૈજ્ઞાનિકો એ ભેગા મળી અને 1972માં આ કાર્ય કર્યું. શું કાર્ય કર્યું એ આપણે વિસ્તૃતમાં જોતા જઈએ વન બાય વન. આણ્વીય કાતર તરીકે ઓળખાતા રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની શોધથી ડીએનએને વિશિષ્ટ જગ્યાઓથી કાપવાનું શક્ય બની શક્યું. કાપેલા ડીએનએ ના ટુકડાને પ્લાઝમિડ સાથે જોડવામાં આવે છે. આ પ્લાઝમિડ ડીએનએ વાહકની જેમ કાર્ય કરે છે, જે તેની સાથે જોડાયેલ ડીએનએને સ્થાનાંતરિત કરે છે. જે રીતે મચ્છર કીટવાહક તરીકે વર્તીને મેલેરિયાના પરોપજીવીને મનુષ્યમાં સ્થાનાંતરિત કરે છે. આવી જ રીતે પ્લાઝમિડનો વાહક તરીકે ઉપયોગ કરી વિદેશી ડીએનએના ટુકડાને યજમાનમાં દાખલ કરવામાં આવે છે. એન્ટીબાયોટિક જનીનને વાહક સાથે
જોડવાનું કાર્ય ડીએનએ લાઇગેઝ ઉત્સેચક દ્વારા થાય છે. આવી રીતે એક નવા, બાકીનું વર્ણન હું અહીંથી લખું છું. ઓકે, આ બ્લેક માર્કરથી પ્રતિકૃતિવાળા વલયાકાર ડીએનએનું ઇન વિટ્રો નિર્માણ થાય છે, જેને રિકોમ્બિનન્ટ ડીએનએ તરીકે ઓળખાય છે. છેલ્લો મુદ્દો એ હું અહીંયા લખું આખો સળંગ લીટીમાં. જ્યારે આ ડીએનએ ઈ કોલાઈમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે, ત્યારે તે નવા યજમાનના ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકનો ઉપયોગ કરીને પ્રતિકૃતિઓ બનાવવા લાગે છે. લાગે ને ભાઈ, આવું કંઈક જોઈને આપણને કંઈક લાગી આવે. કાંઈ નવું નથી. ચેપ્ટર 6 યાદ કરો, આનુવંશિકતાનો આણ્વીય આધાર. સૌ પ્રથમ એને આપણે પ્રાથમિક માહિતી મેળવી કે આણ્વીય કાતર અહીંયા કંઈ આપણે સામાન્ય કાતર જેવી ન હોય, દરજી લોકો રાખે, વાળંદ લોકો રાખે એવી કાતર ન હોય. એની સ્પેશિયલ કાતર હોય, જનીનને કાપવા માટેની કાતર, જેને આણ્વીય કાતર કહેવાય. રેડી? મેં કીધું એમ કે આ બધું નરી આંખે ન દેખાતું હોય એટલું બધું સૂક્ષ્મ છે. કોષની અંદર કોષ કેન્દ્ર અને તેની અંદર જનીન દ્રવ્ય જે કંઈ ડીએનએ આવેલું હોય તેને કોઈ બીજા ડીએનએ સાથે મેચ કરી અને પુનઃનિર્માણ એટલે કે પુનઃ સંયોજિત ડીએનએની આ સામાન્ય માહિતી છે. એટલે આણ્વીય કાતર તરીકે ઓળખાતા રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની શોધથી ડીએનએને વિશિષ્ટ જગ્યાએથી કાપવાનું શક્ય બની શક્યું. શેની મદદથી? આણ્વીય કાતરની મદદથી. જે જગ્યાએ તમારે કાપવું હોય ડીએનએને, ત્યાંથી તમે સારી રીતે તેને કાપી શકો એમ. ઓકે, જે જગ્યાએથી એટીસીજીનું જે બંધારણ હોય, આગળ તમે ચેપ્ટર 6 ની અંદર જોઈ ગયા, આનુવંશિકતાનો આણ્વીય આધાર, એ મુજબ જ્યાંથી તમને મન પડે ત્યાંથી કાપવું હોય ત્યાંથી કાપી શકાય. કાપેલા ડીએનએના ટુકડાને પ્લાઝમિડ સાથે જોડવામાં આવે. હવે દાખલા તરીકે કોઈ ડીએનએનો ટુકડો કાપ્યો છે અને આ જે પ્લાઝમિડ છે, નાનું જે ટપકું, આની સાથે જોડવામાં આવે. હવે આને જોડવામાં શું કહે? ફેવિકિકનો ઉપયોગ થાય. ઓકે, તો કે ના. તો ફેવિકિકનો ઉપયોગ થાય? ના. ફેવિકોલ કે ફેવિકિકનો અહીંયા કોઈ ઉપયોગ ન થાય. એના માટે સ્પેશિયલ કંઈક હોય. શું હોય? આ પ્લાઝમિડ ડીએનએ વાહકની જેમ કાર્ય કરે છે. ઓકે, વાહક કેમ? દાખલા તરીકે મચ્છર દ્વારા જે રોગ થાય, દાખલા તરીકે મેલેરિયા, તો મચ્છર છે એ વાહકનું કાર્ય કર્યું. જે વાહકની જેમ કાર્ય કરે છે તેની સાથે જોડાયેલા ડીએનએને સ્થળાંતરિત કરે છે. કાપેલા ડીએનએના ટુકડાને પ્લાઝમિડ સાથે જોડવામાં આવે અને આ પ્લાઝમિડ ડીએનએ વાહકની જેમ કાર્ય કરે છે. એટલે અહીંયા જે પ્લાઝમિડ ડીએનએ છે એનું કાર્ય વાહકનું છે. બરોબર? એક જગ્યાએથી બીજી જગ્યાએ ડીએનએનું અહીંયા સ્થાનાંતર કરવામાં ફાળો લે, કે તેની સાથે જોડાયેલ ડીએનએને સ્થાનાંતરિત કરી એક જગ્યાએથી બીજી જગ્યાએ, ઓકે, એક જનીનમાંથી બીજા જનીનની અંદર તેમ જોડાયેલા ડીએનએને સ્થાનાંતરિત કરે છે. જે રીતે
માદા એનોફિલિસ મચ્છર કરડવાથી મેલેરિયા થાય, આ તમને ખ્યાલ છે કે જે રીતે મચ્છર કીટ વાહક તરીકે વર્તીને મેલેરિયાના પરોપજીવીને મનુષ્યમાં સ્થળાંતરિત કરે છે, આવી જ રીતે પ્લાઝમિડનો વાહક તરીકે ઉપયોગ કરીને, ઓકે, અહીંયા વાહક તરીકે કોણ ઉપયોગ થયો? પ્લાઝમિડ. અહીંયા પણ વાત આવી ગઈ, અહીંયા રિપીટ થઈ. ઉપયોગ કરી વિદેશી ડીએનએના ટુકડાને, આગળના લેક્ચરમાં સમજાવ્યું હતું, વિદેશી એટલે કાંઈ આપણે બહાર ફોરેનથી લાવ્યા નથી, ઓકે, આ હવે શબ્દ તમને સારી રીતે સમજી શકો. વિદેશી ડીએનએના ટુકડાને યજમાનમાં દાખલ કરવામાં આવે. ટૂંકમાં વાહક પ્લાઝમિડની મદદથી એન્ટીબાયોટિક જનીનને વાહક સાથે જોડવાનું કાર્ય, એન્ટીબાયોટિક જનીનને વાહક સાથે જોડવાનું કાર્ય, ઓકે. હવે મેં તમને આગળ અહીંયા પણ સમજાવ્યું હતું, કોઈ ફેવિકિક કે ફેવિકોલની મદદથી નથી જોડાતા. શેની મદદથી જોડાય? એક ઉચ્છેસક છે જેનું નામ ખાસ યાદ રાખજો, લાઇગેજ ઉચ્છેસક દ્વારા થાય. એન્ટીબાયોટિક જનીનને વાહક સાથે જોડવાનું કાર્ય ડીએનએ લાઇગેજ ઉચ્છેસક દ્વારા થાય. આગળના લેક્ચરો મુજબ તમને ખ્યાલ છે, એ જ પ્રત્યય લાગે, ઓકે, તે ઉચ્છેસક હોય, આવું તમે શીખી ગયા જો તમને ખ્યાલ હોય તો. લાઇપેજ, ન્યુક્લિએજ, પ્રોટીએજ, એ જ પ્રત્યય છેલ્લે લાગે તે ઉચ્છેસક હોય. એમ લાઇગેજ ઉચ્છેસક દ્વારા જોડ્યા. આવી રીતે એક નવા પ્રતિકૃતિવાળા વલયાકાર ડીએનએનું ઇન વિટ્રો, એક્સ વિટ્રો, એ આગળ તમે શીખી ગયા, ઇન વિટ્રો નિર્માણ થાય, જેને રિકોમ્બિનન્ટ ડીએનએ તરીકે, આમ તો ઓકે, જેને નહીં, જે રિકોમ્બિનન્ટ ડીએનએ તરીકે ઓળખાય. અને છેલ્લો મુદ્દો, જ્યારે આ ડીએનએ ઈ કોલાઈ, ઓકે, જે બેક્ટેરિયા છે તમને ખ્યાલ છે, ઈ કોલાઈમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે, ત્યારે તે નવા યજમાનના ડીએનએ પોલિમરેઝ ઉચ્છેસક, આ ઉચ્છેસક પણ ખાસ યાદ રાખજો, પોલિમરેઝ ઉચ્છેસકના ઉપયોગ કરીને પ્રતિકૃતિ બનાવવા ભાગ લે. જોડવામાં કોનો ઉપયોગ થાય? કયા ઉચ્છેસકનો? લાઇગેજ. ત્યારબાદ 1માંથી 2, 2માંથી 3, એ રીતના જે કાંઈ આગળ ગુણની રીતે પ્રતિકૃતિઓ બનાવવામાં કયા ઉચ્છેસક ભાગ લે છે? પોલિમરેજ. તમારે આવી ગયું કે પોલિમર, મોનોમર. પોલિમર એટલે એક કરતાં ઘણા બધા એકમો, એક કરતાં ટૂંકમાં ઘણા મોનોમર જોડાઈને જે પોલિમરની રચના કરે, આવું તમે કેમિસ્ટ્રીમાં શીખી ગયા. પોલિમરેજ ઉચ્છેસકના ઉપયોગ કરીને પ્રતિકૃતિઓ, એટલે તેના જેવી જે ઝેરોક્સ એક પ્રકારની, ઓકે, એટલે કે તેની નકલ, પ્રતિકૃતિઓ બનાવવા ભાગ લે. ક્લિયર? બહુ સહેલું છે. તો બાયોટેકનોલોજીના સિદ્ધાંતોની અંદર આજે આ સવાલ જોયો, પુનઃસંયોજિત ડીએનએ અણુના પુનઃનિર્માણ વિશેની સામાન્ય માહિતી આપો. આજે સામાન્ય માહિતી લીધી. ખાસ વૈજ્ઞાનિકો યાદ રાખજો. કયા વૈજ્ઞાનિકો? સ્ટેનલે કોહેન અને હર્બર્ટ બોયર. તો આ રીતના આન્સર તમારે લખવાનો થશે. ક્લિયર? ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સૌપ્રથમ એટલું પહેલાં વ્યવસ્થિત ફેરબુકમાં નોટ કરો, ત્યારબાદ બોર્ડ સાફ કરી અને નવો ક્વેશ્ચન લખીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં સમાવિષ્ટ થતા મુખ્ય તબક્કાઓ જણાવો. ક્વેશ્ચન શું લખ્યો?
પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં સમાવિષ્ટ થતા મુખ્ય તબક્કાઓ જણાવો. આ ક્વેશ્ચન પણ મોસ્ટ આઈએમપી છે. જોઈએ આન્સર. ડીએનએ ટુકડાઓનું નિર્માણ અને ડીએનએના ઇચ્છિત લક્ષણો ધરાવતા ટુકડાની પસંદગી. બીજો મુદ્દો, પસંદ કરેલ ડીએનએના ટુકડાનું ક્લોનિંગ વાહકમાં ઉતરણ દ્વારા પુનઃસંયોજિત ડીએનએનું સર્જન. આવા તમારે 5 મુદ્દા ટોટલ યાદ રાખવાના છે. 2 થયા. ત્રીજો, પુનઃસંયોજિત વાહકોની યજમાન કોષોમાં ઓળખ. નંબર 4 ઉપર પુનઃસંયોજિત અણુઓ ધરાવતા ક્લોન્સ. આગળ શબ્દ તમારે આવી ગયો એટલે કે પ્રતિકૃતિઓ. બોલે તો ક્લોન્સનું બહુગુણન અને પસંદગી. છેલ્લો મુદ્દો, લાસ્ટ, જનીનની અભિવ્યક્તિ દ્વારા ઇચ્છિત નિપજની બનાવટ કે ઉત્પત્તિ. તો આ ક્વેશ્ચન બહુ સહેલો છે. પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં સમાવિષ્ટ થતા મુખ્ય તબક્કાઓ જણાવો. તો આ 5 તબક્કાઓ તમારે લખવા પડે. સૌપ્રથમ ડીએનએ ટુકડાઓનું નિર્માણ. ડીએનએનો ટુકડો કેવી રીતના થાય એ આગળના ક્વેશ્ચન મુજબ તમે શીખી ગયા. ઓકે, આણ્વીય કાતર દ્વારા જે કાંઈ થતું હોય. ડીએનએ ટુકડાઓનું નિર્માણ. સૌપ્રથમ ડીએનએનો ટુકડો કર્યો અને ડીએનએના ઇચ્છિત લક્ષણો ધરાવતા ટુકડાની પસંદગી કરવાની. હવે તમે ઘણા બધા ટુકડા કર્યા હોય કે તેમાંથી જે તમે ઈચ્છતા હોય કે આ ટુકડો મારે દાખલ કરવો છે તો એ ટુકડો લેવાનો. ડીએનએ ટુકડાઓનું નિર્માણ અને ડીએનએના ઇચ્છિત લક્ષણો ધરાવતા ટુકડાની પસંદગી. સૌપ્રથમ પહેલાં સિલેક્શન. પહેલાં તો ટુકડા કરવાના છે નાના, ત્યારબાદ સિલેક્શન કરવાનો છે કે આમાંથી મારે કયો ટુકડો દાખલ કરવો છે. ક્લિયર? બીજું, પસંદ કરેલ ડીએનએ. આવ્યું ને અહીંયા કે પસંદ કરેલ ડીએનએના ટુકડાનું ક્લોનિંગ વાહકમાં ઉતરણ દ્વારા, ક્લોનિંગ શબ્દ આગળ આવી ગયો, ઉતરણ દ્વારા પુનઃસંયોજિત ડીએનએનું સર્જન. આ રીતના જે તમે ડીએનએનું સર્જન કરવા માગતા હોય તે રીતના તેનું સંયોજન કરી અને પુનઃસંયોજિત ડીએનએનું સર્જન કરી શકો. ત્રીજો મુદ્દો, પુનઃસંયોજિત વાહકોની યજમાન કોષોમાં ઓળખ. જે વાહકોનો ઉપયોગ હતો પ્લાઝમિડ કે વગેરે, તો પુનઃસંયોજિત વાહકોની યજમાનના કોષોમાં ઓળખ. જો તેનો વિરોધ કરશે તો દાખલ નહીં થઈ શકે. એટલે પુનઃસંયોજિત વાહકોની યજમાનના કોષોમાં ઓળખ હોવી જરૂરી છે. ક્લિયર? મુદ્દા નંબર 4, પુનઃસંયોજિત અણુઓ ધરાવતા ક્લોન્સ એટલે કે પ્રતિકૃતિઓનું બહુગુણન અને પસંદગી. હવે તેની અંદર દાખલા તરીકે જે તે યજમાનની અંદર આ જે કંઈ હતો ડીએનએનો ટુકડો એ દાખલ કર્યો એટલે તેની ક્લોન્સ એટલે કે તેની પ્રતિકૃતિઓનું બહુગુણનની રીતે આગળ વધે. હવે તેમાંથી પણ સિલેક્શન તમારે કરવાની છે કે તેમાંથી ઈચ્છિત હોય તે રાખવાની, ન હોય તેને દૂર કરવી આવશ્યક છે.
લાસ્ટ અને પાંચમો મુદ્દો, જનીનની અભિવ્યક્તિ દ્વારા ઈચ્છિત નિપજની બનાવટ, જે આપણે ઈચ્છતા હોય તેનું સર્જન થતું હોય તો ઈચ્છિત નિપજની બનાવટ કે ઉત્પત્તિ થાય. આ રીતના જો પાંચેય મુદ્દાઓ તમે ફોલો કરો તો તે આ ક્વેશ્ચનનો જવાબ થયો. બોલે તો પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં સમાવિષ્ટ થતા મુખ્ય તબક્કાઓ, તો આ 5 તબક્કાઓ તમારે લખવા પડશે. ક્લિયર? તો શાંતિથી સારી રીતે લખી નાખો, ત્યારબાદ બોર્ડ સાફ કરી અને નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, રિસ્ટ્રિક્શન ઉત્સેચકો અને તેનું નામકરણ સમજાવો. આ રીતના 3 માર્કનો ક્વેશ્ચન આવી શકે. રિસ્ટ્રિક્શન ઉત્સેચકો એટલે કે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ. ઉત્સેચકોને ઇંગ્લિશમાં શું કહેવાય? એન્ઝાઇમ. આ તમને ખ્યાલ હશે. રિસ્ટ્રિક્શન ઉત્સેચકો અને તેનું નામકરણ સમજાવો, 3 માર્કનો ક્વેશ્ચન આવી શકે. તો આપણે વિસ્તૃતમાં સમજણ સાથે જોઈએ આન્સર. વર્ષ 1963માં બે ઉત્સેચકોને અલગ કરવામાં આવ્યા કે જે ઈ કોલાઈમાં બેક્ટેરિયો ફેજની વૃદ્ધિને અવરોધવા માટે જવાબદાર છે. તેમાંનો એક ડીએનએમાં મિથાઇલ સમૂહને ઉમેરે છે, જ્યારે બીજો ડીએનએને કાપે છે. ડીએનએને કાપતા ઉત્સેચકોને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએજ કહેવામાં આવ્યું. હિન્દ રોમન આંકડામાં 2 એ પ્રથમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએજ ઉત્સેચક છે. હિન્દ 2 હંમેશા એટલે કે ઓલવેઝ ડીએનએના એક ચોક્કસ બિંદુ પર કાપ મૂકે છે, જ્યાં 6 બેઝ જોડના એક વિશેષ
ક્રમ હોય છે જે હિન્દ ટુ તરીકે હિન્દ ટુના ઓળખ ક્રમ તરીકે ઓળખાય છે. હિન્દ ટુ સિવાય આજે 900થી વધારે રિસ્ટ્રિક્શન ઉચ્ચેજકો વિશે જાણકારી છે જે બેક્ટેરિયાની 230થી વધુ જાતમાંથી અલગ કરવામાં આવી છે. રિસ્ટ્રિક્શન ઉચ્ચેજકો અને તેનું નામકરણ સમજાવું. અત્યારે જે વર્ણન લખ્યું છે તે રિસ્ટ્રિક્શન ઉચ્ચેજકો માટે અત્યારે લખ્યું છે. નામકરણ માટે સાઈડમાં હમણાં જોઈએ. સૌપ્રથમ પહેલાં એટલું સમજી લઈએ. આવું કંઈક હોય ભણવામાં તો એવું થાય કે બાયોલોજી આપણે ભણ્યા, બરાબર. વર્ષ 1963માં ક્યારે ઈસવીસન 1963માં 2 ઉચ્ચેજકોને અલગ કરવામાં આવ્યા. હવે ભાઈ તમે તો હતા નહીં, હુંય નહોતો. જે કોઈ અલગ કર્યા એ આપણે અત્યારે જોવાનું એટલે કે સાંભળવાનું રૂ. 2 ઉચ્ચેજકોને અલગ કરવામાં આવ્યા જે ઈ કોલાઈ અગાઉ પણ મેં કીધું, આંતરડામાં જે બેક્ટેરિયા આપણા જે મનુષ્યના આંતરડામાં ઈ કોલાઈ નામના બેક્ટેરિયા વસવાટ કરે. એટલે ઈ કોલાઈમાં બેક્ટેરિયોફેજની વૃદ્ધિને અવરોધવા માટે જવાબદાર છે. આવું કંઈક સંશોધન છું. આ સ્વીકારી જ લેવાનું હોય કે તેમાંનો એક ડીએનએ 2 છે, 2 ઉચ્ચેજકોને અલગ કરવામાં આવ્યા, તેમાંનો એક ડીએનએમાં મિથાઇલ સમૂહને ઉમેરે છે. એક ઉચ્ચેજકનું કાર્ય શું? તો ડીએનએમાં મિથાઇલ સમૂહને ઉમેરે છે, જ્યારે બીજો છે એ ડીએનએને કાપે છે. એક ઉમેરે છે તો એક એનાથી ઉલટું ડીએનએને કાપે છે. હવે ડીએનએને કાપતા ઉચ્ચેજકોને શું કહેવાય? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએજ કહેવામાં આવે છે. એજ પ્રત્યય હોય એ હંમેશા ઉચ્ચેજક હોય જ તે, તેમાં કોઈ શંકા રહેવી જ ન જોઈએ. આવું તો હાવ આવડે કે ન આવડે? ડીએનએને કાપતા ઉચ્ચેજકોને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કહેવામાં આવે. હિન્દ ટુ એ પ્રથમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએજ ઉચ્ચેજક છે. પ્રથમ જે આવો મેળવી શકાણો તો તેને નામ આપ્યું છે હિન્દ ટુ. બસ આ નામ આપેલું છે એ આપણે સ્વીકારવાનું છે. હિન્દ ટુ એ પ્રથમ રિસ્ટ્રિક્શન MCQ માટે મોસ્ટ IMP પ્રથમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએજ ઉચ્ચેજક નીચેનામાંથી કયો છે? હિન્દ 1, 2, 3 કે 4 આવું રોમન આંકડામાં લખ્યું હોય તો આન્સર આવશે હિન્દ ટુ. ક્યાં આમાં અઘરું છે? અઘરું છે જ નહીં. મનથી એવું માનો કે અઘરું છે તો તમને કોઈ પણ સમજાવશે એ તમને સમજાશે જ નહીં. અને મનથી એમ રાખો મારે શીખવું છે, કોઈ નહીં સમજાવે ને તોય જાતે શીખી જશો. આ યાદ રાખજો. જે સક્સેસ વ્યક્તિ હોય તેની સ્ટોરી ક્યારેક તમે વાંચી હોય તો તમને ખ્યાલ આવે એના આધારે એમ. એટલે અઘરું દુનિયામાં કાંઈ છે જ નહીં. આ કોઈ મનુષ્યએ ત્યાંનું સંશોધન કર્યું. આપણે મનુષ્ય જ છે, મગજ બધાને સરખા જ છે, બસ તેનો યુઝ કરતા આવડવો જોઈએ. હિન્દ ટુ હંમેશા ડીએનએના એક ચોક્કસ બિંદુ પર કાપ મેકે. અહીંયા આગળ શું વાત થઈ કે ડીએનએને એક ઉચ્ચેજક ટૂંકમાં ઉમેરો કરે છે અને એક ઉચ્ચેજક છે ડીએનએને કાપશે. તો ડીએનએને કાપતા ઉચ્ચેજકને શું કીધું? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએજ. સૌ પ્રથમ હિન્દ ટુ જે પ્રથમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએજ ઉચ્ચેજક છે, હિન્દ ટુ હંમેશા ડીએનએના એક ચોક્કસ બિંદુ પર કાપ મેકે. ડીએનએની આખી શૃંખલા તમે જોઈ ગયા આગળ ચેપ્ટર 6ની અંદર. ઓકે, તેની અંદર વિસ્તૃતમાં તમે જોયેલું જ છે કે ડીએનએના એક ચોક્કસ બિંદુ પર કાપ મેકે. આગળ પણ નેક્સ્ટ લેક્ચરની અંદર એ આકૃતિ આવશે ત્યારે આપણે ડિટેલમાં સમજવાના છીએ. અને 6 2 જ જોડના એક વિશેષ ક્રમ હોય છે. કેટલી જોડ? 6 જોડમાં કેટલા હોય? 2. હવે આવું ન આવડે તો શું કરવાનું?
6 બેઝ જોડના એક વિશેષ ક્રમ હોય છે જે હિન્દ2ના ઓળખ ક્રમ તરીકે ઓળખાય. આ એક વ્યાખ્યા કહો તો વ્યાખ્યા. થોડીક આંકડાકીય માહિતી કે હિન્દ2 સિવાય સૌપ્રથમ ઓળખાયેલો કોણ હતો? જે રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ ઉત્સેચક તો હતો હિન્દ2. હિન્દ2 સિવાય આજે સૌપ્રથમ કોણ હતો? હિન્દ2. આજે 900થી વધારે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો વિશે જાણકારી છે. એટલે આ સિવાય 899 બીજા જાણી શકાણા. ક્લિયર? બેક્ટેરિયાની 230થી અહીંયા બેક્ટેરિયાની કઈ જાતિ છે? ઈ કોલાય. અત્યારે આ સાયન્સ એટલું બધું આગળ વધી ગયું જીનેટિક્સની અંદર કે બેક્ટેરિયાની અંદર 230થી વધારે જાતમાંથી અલગ કરવામાં આવ્યું. સૌપ્રથમ ઈ કોલાઈમાંથી અલગ કરવામાં આવ્યું હતું. અત્યારે બેક્ટેરિયાની 230થી વધુ જાતિમાંથી આ અલગ કરવામાં આવ્યું. એટલે અત્યારે તમે અનુમાન લગાડી શકો કે વિજ્ઞાને હાલમાં કેટલી હરણફાળ દોટ મેકી છે એ તમે સમજી શકો. બરાબર? હવે નામકરણ વિશે થોડું જોઈએ. આમાં જ છે એટલે એનું અલગથી કાંઈ હેડિંગ નથી આપવાનું. અહીંયા ખાલી હું થોડુંક હાઇલાઇટ કરું છું. નામકરણ. દાખલા તરીકે મનુષ્યમાં નામકરણ કોણ પાડે? તો સૌપ્રથમ જે પહેલાંના જમાનામાં આવો રિવાજ હતો કે ફઈ નામ પાડે. બરાબર? હવે અત્યારે તો એવું કંઈ રૂલ નથી. મમ્મી પપ્પા કે ગમે નામ પાડી દે. તો અહીંયા નામકરણ માટે કેટલાક સ્પેશિયલ નિયમો હોય, જેવા કે આ ઉત્સેચકોનું નામકરણ તેઓ જે બેક્ટેરિયામાંથી મેળવાયા છે તેના આધારે 3 કે 4 ટૂંકા અક્ષરો દ્વારા કરવામાં આવે છે. શું કીધું? નામકરણ. શેનું નામકરણ? રિસ્ટ્રિક્શન ઉત્સેચકો અને તેનું નામકરણ. કે આ ઉત્સેચકોનું નામકરણ કે તેઓ જે બેક્ટેરિયામાંથી, અહીં આપણે છેલ્લે શું જોઈ ગયા? 230થી વધુ જાતમાંથી અલગ કરવામાં આવેલા અત્યારે. તો આ ઉત્સેચકોનું નામકરણ કે તેઓ જે બેક્ટેરિયામાંથી મેળવાય છે તેના આધારે 3 કે 4 અક્ષરો દ્વારા કરવામાં આવે. દાખલા તરીકે ઉદાહરણ જ આપો ને, જેથી વધારે ક્લિયર થાય. આપણે ક્યાં કાંઈ બાકી રાખવું જ છે ભાઈ. ઈ કોલાય આર આવું નામ છે. એ ઈશ્વેરિયા બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે. આર જાતિના નામ પરથી જ્યારે રોમન અંગ એ બેક્ટેરિયાની કઈ જાતિમાંથી કયો ઉત્સેચક અલગ કરવામાં આવ્યો છે તેના નામના સૂચનને અનુસરે છે. તો નામકરણના નિયમો. સૌપ્રથમ આપણે શું વાત કરી કે આ ઉત્સેચકોનું નામકરણ તેઓ જે બેક્ટેરિયામાંથી મેળવાય તેના આધારે 3 કે 4 ટૂંકા અક્ષરોમાં લખવાનું છે. આટલું બધું મોટું નથી લખવાનું. બરાબર? હવે દાખલા તરીકે ઈ કોલાય આરઆઈ આવું લખ્યું તો આ શેના આધારે લખ્યું છે? ઈશ્વેરિયા બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે. ઓકે, આ સૌપ્રથમ ક્યાંથી મેળવવામાં આવ્યું? ઐશ્વર્યા નહીં હો, ઐશ્વર્યા કહો તો પાછું અર્થનું અનર્થ થઈ જશે. ઈશ્વેરિયા બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે. હવે અહીંયા આર લખ્યો છે એ શેના માટે લખ્યો છે? ઈશ્વેરિયા. એના ઉપરથી સમજી શકો આજે પ્રથમ અક્ષર ઈ. આર એટલે આર એ જાતિના નામ પરથી છે. બરાબર? એની જાતિ હોય તેનો પ્રથમ અક્ષર આર. જાતિના નામ પરથી છે
જ્યારે રોમન અંક અહીંયા 1 લખ્યો છે, RI નથી હો, એ રોમન 1 છે. ઓકે, આ 1 આ રીતના હોય તો 2, આ રીતના હોય તો 3, આ રીતના હોય તો 4, આ રીતના હોય તો 5, આ રીતના હોય તો 6. રોમન આંકડા આવડે કે ન આવડે? આવડે જ તે હો. એટલે જ્યારે રોમન અંક એ બેક્ટેરિયામાંથી કઈ જાતિમાંથી કયો ઉત્સેચક અલગ કરવામાં આવ્યો છે તેના નામ પરથી સૂચન કરવામાં આવે છે. એટલે અહીંયા શોર્ટકટમાં ઇકો એટલે શું? એટલે ઇશ્વેરિયા કોલાઈ નામના બેક્ટેરિયામાંથી, એટલે કે ઇશ્વેરિયા બેક્ટેરિયામાંથી મેળવા. R એટલે જાતિનું નામ, 1 એટલે કે રોમન અંક જે બેક્ટેરિયાની કઈ જાતિમાંથી ઉત્સેચક અલગ કરવામાં આવ્યો તેના નામ પરથી તેના સૂચનને અનુસરે છે. તો બાયોટેકનોલોજીના સિદ્ધાંતોમાં રિસ્ટ્રિક્શન, ઉત્સેચકો અને તેનું નામકરણ સમજાવો તો આ રીતના વ્યવસ્થિત તમારે ક્વેશ્ચનનો જવાબ લખવો પડશે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ.